નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ તો પૂરી થઈ ગઈ છે અને બધા વિદ્યાર્થીઓ હવે વેકેશનના મૂડમાં આવી ગયા છે। પણ આરામની સાથે સાથે વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા બધાના મનમાં એક મોટો સવાલ પણ ઘૂમી રહ્યો છે। જી હા, આ જે સવાલ છે જે અત્યારે બધાને સતાવી રહ્યો છે। પરીક્ષા પૂરી થાય એટલે તરત જ રિઝલ્ટની ચિંતા શરૂ થઈ જાય। આખા વર્ષની મહેનતનું ફળ શું મળશે એ જાણવાની ઉત્સુકતા તો હોય જ। તો ચાલો આજે આપણે આ જ વિષય પર બધી જ માહિતી મેળવીએ। તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ કે ભાઈ રિઝલ્ટ આવશે ક્યારે? તો સારા સમાચાર એ છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ આ વખતે ધોરણ 10 અને 12નું પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરી શકે છે। એવું લાગી રહ્યું છે કે બોર્ડ પરિણામ થોડું વહેલું આપવાની પૂરી તૈયારીમાં છે। પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ પરિણામ તૈયાર કેવી રીતે થાય છે? આપણી ઉત્તરવહી ક્યાં જાય છે? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આની પાછળ કેટલી મોટી વ્યવસ્થા કામ કરે છે। આ કોઈ નાનું સૂનું કામ નથી, આ એક જબરદસ્ત મોટી અને વ્યવસ્થિત પ્રક્રિયા છે। આ પ્રક્રિયા કેટલી મોટી છે એનો અંદાજ ખાલી આ આંકડા પરથી જ આવી જશે। આખા ગુજરાતમાં એક સાથે કુલ 454 મૂલ્યાંકન કેન્દ્રો એટલે કે પેપર ચેક કરવાના સેન્ટર બનાવવામાં આવ્યા છે। અને અત્યારે આ બધા જ સેન્ટરો પર કામગીરી એકદમ પૂરજોશમાં ચાલી રહી છે। અને આ 454 સેન્ટરો પર કામ કરવા માટે કેટલા લોકો જોડાયેલા છે ખબર છે? આ આંકડો તો એનાથી પણ મોટો છે। 75,000 75,000થી પણ વધારે શિક્ષકો આ કામમાં લાગેલા છે। વિચાર તો કરો, આટલા બધા શિક્ષકો દિવસ-રાત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે। આ વિશાળતાને હજી વધુ સારી રીતે સમજવા માટે ચાલો ખાલી એક શહેરનું ઉદાહરણ લઈએ। ફક્ત અમદાવાદ શહેર અને ગામડાના વિસ્તારોમાં જ લગભગ 45 સેન્ટરો પર 4,000થી વધુ સ્ટાફ પેપર ચેક કરવાના કામમાં જોડાયેલો છે। હવે જો એકલા અમદાવાદમાં જ આટલો સ્ટાફ હોય તો આખા રાજ્યમાં કેટલો હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ। તો મનમાં એ સવાલ તો થાય જ કે પરીક્ષા પૂરી થયા પછી આપણી આન્સર શીટનું બરાબર શું થાય છે, એ ક્યાં જાય છે અને એમાંથી રિઝલ્ટ કઈ રીતે બને છે? ચાલો હવે એની આખી સફર પર એક નજર કરીએ। આખી પ્રોસેસ ખૂબ જ સિક્યોર અને સ્ટેપ બાય સ્ટેપ હોય છે। જુઓ, સૌથી પહેલાં તો પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચેક થાય છે। એ ચેક થઈ જાય પછી બધી જ ઉત્તરવહીઓ એકદમ સુરક્ષિત રીતે એક સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાં પાછી જાય છે। પછી ત્રીજા સ્ટેપમાં ત્યાંથી વિષય પ્રમાણે એને અલગ અલગ સેન્ટરો પર મોકલાય છે। એ પછી ચેક થયેલા બધા પેપર્સના માર્ક્સનો ડેટા એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે અને છેલ્લે આ જ ડેટાના આધારે આપણું ફાઇનલ રિઝલ્ટ તૈયાર થાય છે। ચાલો તો આટલી બધી માહિતીમાંથી મુખ્ય વાતો કઈ છે એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ। તો 4 વાતો ખાસ યાદ રાખવાની છે। પહેલું, રિઝલ્ટ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે। બીજું, આ કામ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યું છે જેમાં 75,000થી વધુ શિક્ષકો જોડાયેલા છે। ત્રીજું, બોર્ડ આ વખતે જલ્દી પરિણામ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે। અને ચોથું અને સૌથી અગત્યનું, આ આખી સિસ્ટમ એકદમ સુરક્ષિત અને ગોઠવાયેલી છે। અને હવે છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન, જે રીતે બોર્ડ આટલી ઝડપથી કામ કરી રહ્યું છે તો શું એનો મતલબ એવો કરી શકાય કે આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી પણ વધારે આવશે? હવે આ વાતમાં કેટલો દમ છે એનો જવાબ તો આપણને પરિણામ આવશે ત્યારે જ મળશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।